स्वाध्याय 7 दाखला नंबर 33 I is equal integration 1 to 4 ब्रेकेट में આપણે જોઈએ mod x - 1 plus mod x - 2 plus mod x - 3 into dx ખબર તો અહીંયા આપણે જોઈએ કે ત્રણ વખત mod આવ્યા ત્રણ ટર્મ્સ પર તો આપણે એના બરાબર 0 લઈ લઈએ પહેલા લઈએ કે x - 1 બરાબર 0 તો આપણે શું કહી શકીએ x is equal +1 પછી x - 2 is equal 0 x is equal +2 ત્રીજું છે x - 3 is equal 0 x is equal 3 આની લિમિટ છે 1 to 4 તો આ 2 અને 3 છે એ આપણે કહી શકીએ કે અહીં આ 2 3 belongs to આપણે કહી શકીએ કે 1 ક્લોઝ બ્રેકેટ 2 3 આપણે કહી શકીએ કે 2 3 જે કંઈ હોય 1 4 આની અંદર સમાઈ શકે 1 4 માં આવી જાય તો આપણે જે કે આના ત્રણ ભાગ આપણે કરી શકીએ કઈ રીતે તો આપણે કહી શકીએ જો ઇન્ટિગ્રેશન 1 to 2 mod x - 1 plus mod x - 2 plus mod x - 3 આપણે જોઈએ કે dx આ પ્લસ 2 to 3 બરોબર છે આપણે શું કર્યું 1 to 2 પછી 2 to 3 બરોબર mod x - 1 plus mod x - 2 plus mod x - 3 plus integration 3 to 4 બરોબર છે mod x - 1 આ dx આપણે જોઈએ કે plus mod x - 2 x - 3 આ dx હવે બરાબર આપણે જોઈએ કે 1 to 4 ના આપણે ત્રણ ભાગ કર્યા આ રીતે બરોબર છે આ તમારે જોઈ કે x - 1 x - 2 x - 3 બરાબર 0 લઈ અને આપણે કહી શકીએ 2 3 belongs to 1 4 હવે આપણે જોઈએ કે આને માનાંક દૂર કરવો છે તો સાદુરૂપ આપવાનું થાય જો લિમિટ કેટલી 1 to 2 છે x ની કિંમત 1 અને 2 ની વચ્ચેની તો 1 અને 2 ની વચ્ચેની લ્યો તો આપણે જોઈએ કે 1 અને 2 ની વચ્ચેની લ્યો તો આપણે જોઈએ કે આ કિંમત કેવી મળશે 1 અને 2 ની વચ્ચેની આ પ્લસ મળશે ધારો કે આ 1.5 તો પ્લસ મળશે એટલે x - 1 એમ આપણે જોઈએ કે 1 અને 2 ની વચ્ચેની લ્યો એટલે માઈનસ મળશે તો એને ઉલટાવી નાખું છું એટલે 2 - x આની 1 અને 2 ની વચ્ચેની લ્યો એટલે આ ઋણ મળશે એટલે એને આપણે ઉલટાવી નાખીએ 3 - x હવે આ dx પ્લસ આ 2 to 3 2 ને 3 ની વચ્ચે તો આ પ્લસ આવશે 2 ને 3 ની વચ્ચે એટલે પ્લસ એટલે આ m નો બરોબર હવે આ 2 અને 3 ની વચ્ચેની લ્યો 2 અને 3 ની વચ્ચેની આપણે એમ કહીએ કે 2.5 તો આ પ્લસ આવશે બરોબર પછી આ કેવું આવશે 2 અને 3 ની વચ્ચેની લ્યો એટલે આ માઈનસ આવશે એટલે એને ઉલટાવી નાખી 3 - x પ્લસ હવે 3 અને 4 ની વચ્ચેની એટલે x - 1 પ્લસ આ x - 2 પણ પ્લસ અને x - 3 પણ પ્લસ જ આવશે એટલે એની કઈ ઉલટાવવાની જરૂર નથી જે ઋણ આવે એને ઉલટાવી નાખવાના છે આપણે જે કે આ બ્રેકેટ ની કઈ જરૂર નહીં પડે સાદું ઝડપથી પતી જશે હવે તમે જોઈ શકો અહીંયા કે ઇન્ટિગ્રેશન x પ્લસ આ માઈનસ x ગયા હવે આ માઈનસ x વધે અહીંયા 3 3 ને 2 5 5 માંથી 1 બાદ એટલે 4 4 - x આ dx આ 1 to 2 માં છે બરોબર છે 1 to 2 હવે આપણે જોઈએ કે એના પછી છે પ્લસ ઇન્ટિગ્રેશન 2 to 3 હવે આની અંદર તમે જુઓ તો પ્લસ x માઈનસ x ગયા હવે અહીંયા શું તો x વધે છે x અને આપણે જોઈએ કે સંખ્યામાં 3 પ્લસ છે આ માઈનસ લઈ ગયા આ પ્લસ ઇન્ટિગ્રેશન આ 3 to 4 તો અહીંયા તમે જોઈ શકો x x x 3 વખત અને અહીંયા -1 -2 -3 એટલે -6 થયા આ dx હવે બરાબર આપણે જોઈ શકીએ આનું ઇન્ટિગ્રેશન તો સરળ જ થઈ જશે ઉપર લઈ લઉં છું
હવે જો અહીંયા આપણે એમ કહી શકીએ કે 4 - x ઇન્ટિગ્રેશન શું થશે 4x - x²/2 લિમિટ છે 1 to 2 પ્લસ અહીંયા ઓન્લી x²/2 અને લિમિટ છે 2 to 3 પ્લસ અહીંયા આપણે જોઈ 3x²/2 -6x અને લિમિટ છે 3 to 4 આપણે સાદું રૂપ દઈ દઈએ 2 લખશો એટલે 8 થશે 2 લખશો એટલે 4 4 ના છેદમાં 2 એટલે 2 હવે અહીંયા આપણે જોઈએ કે અપર લિમિટ પૂરી થઈ છે અપર લિમિટ લોઅર લિમિટ 1 એટલે 4 અહીંયા 1 એટલે -1/, પ્લસ 3 મૂકશો 9 ના છેદમાં 2 2 મૂકશો એટલે 4 4 ના છેદમાં 2 એટલે 2 હવે આપણે જોઈએ કે પ્લસ 4 મૂકશો એટલે 16 8 2 16 8 3 24 બરોબર આપણે જોઈએ કે અહીંયા 4 મૂકશો એટલે 16 8 2 16 8 3 24 4 મૂકશો એટલે 6 4 24 માઈનસ 3 મૂકશો 9 9 તેરી 27 છેદ 2 6 તેરી 18 આપણે જોઈએ 8 માંથી 2 એટલે 6 હવે અહીંયા આપણે જોઈએ કે 4 દુ 8 8 માંથી 1 બાદ 7 ના છેદમાં 2 બરોબર છે 4 દુ 8 8 માંથી 1 બાદ 7 7 ના છેદમાં 2 પ્લસ 2 દુ 4 9 માંથી 4 બાદ 9 માંથી 4 એટલે આપણે જોઈએ 5 ના છેદમાં 2 9 માંથી 4 એટલે 5 ના છેદમાં 2 24 24 કટ થયા હવે અહીંયા આપણે જોઈએ કે માઈનસ આગળ છે એમ રાખી 18 દુ 36 એટલે આપણે એમ કહી શકીએ કે 27 આપણે જોઈએ કે 18 દુ 36 36 - 27 તો આપણે એમ કહી શકીએ અહીંયા 16 9 0 એટલે -9 માઈનસ માઈનસ પ્લસ 9/2 2 લસા તો આપણે એમ કહી શકીએ કે 12 - 7 + 5 + 9 હવે અહીંયા આપણે એમ કહી શકીએ કે -7 માંથી +5 એટલે -2 આમાંથી -2 બાદ થાય એટલે 7 તો 12 + 7 એટલે આપણે એમ કહી શકીએ કે 19/2 19/2 આવો આન્સર આવે છે દાખલા નંબર છે આપણે જોઈએ કે 33 છે હવે જોઈએ કે આ દાખલો રાઈટ આન્સર છે વ્યવસ્થિત જોઈ લેવાનો 2 થી 3 વખત સરળ બાદબાકી છે સાદુરૂપ દેવામાં ધ્યાન રાખવાનું 19/2 એના પછી છે દાખલા નંબર 34 I is equal integration 1 to 3 dx upon x square કાઉન્સમાં x plus 1 સાબિત કરવાનું છે 2/3 plus log 2/3 હવે બાળકો આમાં કાઈ નહીં એકદમ દાખલો સહેલો છે એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન 1 to 3 અહીંયા બાળકો x + 1 કરું છું અહીંયા 1 તો હોય જ હવે આ x દૂર કરવા માટે -x એટલે ઉડી જાય એટલે ફરી પાછું 1 x² બ્રેકેટમાં x + 1 આપણે જોઈએ કે અહીંયા dx હવે સ્વતંત્ર છેદ લઈ લ્યો સ્વતંત્ર છેદ 1 2 3 આ ઉડી જશે અહીંયા શું વધશે કે 1/x² dx માઈનસ આ x એક વખત ઉડે બાળકો 1 2 3 એમ ન એક વખત ઉડશે એટલે અહીંયા વધશે dx x બ્રેકેટમાં x + 1 ફરી પાછું આપણે જે કે આના ઉપર લઈ લ્યો ઘાત 1 2 3 x -2 dx માઈનસ અહીંયા બાળકો ફરી પાછું આ પોઝિશનમાં લેવાનું 1 2 3 હવે x + 1 અહીંયા 1 તો હોય જ -x કર નાખો એટલે ઉડી જશે ફરી પાછું 1 આવી જશે x બ્રેકેટમાં x + 1 dx આપણે અહીંયા જોઈએ કે 1 2 3
x રેઝ ટુ -2 into dx -1 to 3 સ્વતંત્ર છેદ લઈ ગયો તો આપણે એમ કહી શકીએ કે 1/x dx માઈનસ માઈનસ પ્લસ થશે બાળકો આ 1 2 3 x x ગયા તો અહીંયા વધશે dx x plus 1 હવે બધાનું ઇન્ટિગ્રેશન સરળતાથી થઈ શકે છે અહીંયા આપણે જોઈએ કે x રેઝ ટુ -2 છે તો +1 કરશો એટલે x રેઝ ટુ -1 upon -1 અને અહીંયા આવશે log mod x અને અહીંયા પણ આવશે જુઓ ઇન્ટિગ્રેશન dx x plus 1 log mod x plus 1 1 2 3 હવે આપણે જોઈએ કે આને આ માઈનસ આગળ લઈ લઈ તો અહીંયા આપણે જોઈએ કે સાદુરૂપ દેશું માઈનસ બહાર જ લઈ લઈ આ 1/x આ 1 2 3 માઈનસ આપણે એમ કહી શકીએ જો અહીંયા અપર લિમિટ મૂકશો એટલે log 3 minus log 1 લોઅર લિમિટ અહીંયા પણ એ જ રીતે log 3 મૂકશો એટલે 4 અને 1 મૂકશો એટલે log 2 થશે log 2 હવે અહીંયા મૂકશો 3 મૂકશો 1/3 1 મૂકશો 1 1/1 એટલે 1 માઈનસ બરાબર log 1 0 એટલે ઈ તો ગયું એટલે અહીંયા આપણે log 3 આવશે ખાલી અને અહીંયા પ્લસ log આપણે જોઈએ કે આ બે ગુણાકારમાં સરવાળો છે એટલે આપણે જોઈએ કે માઈનસ સોરી આપણે જોઈએ કે અહીંયા શું થશે 3 * 3 -3 માંથી 1 બાદ -2/3 અહીંયા આપણે જોઈએ કે -log 3 plus log 8 તો આપણે જોઈએ કે અહીંયા માઈનસ પ્લસ 2/3 હવે આપણે જોઈએ -log 3 આપણે એમ કહી શકીએ કે આની ઘાત લઈ લ્યો 2⁻³ લોગરિધમ ના નિયમ અનુસાર ઘાત આગળ લઈ લ્યો અહીંયા 3 આવશે log 2 ભાગાકાર છે છેદમાં મૂકી દો આ 2/3 બરોબર છે પ્લસ 3 log 2/3 44 બાળકો ફરીથી એકવાર જોઈ લઈએ સાદુરૂપમાં આપણે જોઈએ કે અહીંયા તો બરોબર જ છે જે છે હવે અહીં પોઝિશન આપણે જોઈએ કે -x એટલે આપણે જોઈએ કે x + 1 ગયા એટલે x વધશે માઈનસ પ્લસ x ગયા એટલે x + 1 ઇન્ટિગ્રેશન આપણે જોઈએ કે -1/-1 0 to 3 આનું -log x આનું આપણે જોઈએ કે પ્લસ log x + 1 1 to 3 કિંમત મૂકીએ તો આપણે એમ કહી શકીએ કે આને છેદમાં લઈ લો હવે અહીંયા આપણે જોઈએ કે માઈનસ એમનો રાખશું અપર લિમિટ log 3 log 1 રાખશું અહીંયા આપણે કેવું થશે તો તમે જોઈ શકો અપર લિમિટ 3 મૂકો એટલે 4 થશે અને લોઅર લિમિટ આપણે જોઈએ કે 1 મૂકશો એટલે 2 થશે હવે આ 3 આ રેડી આ 0 4 2 8
બાળકો અહીંયા આપણે જે કે અપર લિમિટ 3 મૂકી છે એટલે 3 + 1 = 4 1 મૂકશો એટલે 2 પણ બાળકો અહીં 2 છે એ માઈનસ આવશે સોરી કેવો આવશે માઈનસ તો આપણે એમ કહી શકીએ અહીંયા આપણે જોઈએ કે 4/2 ભાગાકાર છે એટલે આપણે જોઈએ કે છેદમાં આવશે તો અહીંયા 2 આવશે સોરી એટલે અહીંયા બધે 2 આવશે તો તમે જોઈ શકો અહીંયા જો 2/3 માઈનસ માઈનસ પ્લસ અને આપણે જોઈએ કે આ છેદમાં જશે ભાગાકાર છે એટલે લોગ લ્યો એટલે આપણે જોઈએ કે 2/3 બરોબર અપર લિમિટ આપણે જોઈએ કે પ્લસ માં હોય લોઅર લિમિટ માઈનસ અહીંયા મેં આપણે જોઈએ કે પ્લસ કરી દીધા હતા 34 સમ નંબર હવે એના પછી જુઓ 35 I is equal integration 0 to 1 x e raised to x into dx is equal 1 સાબિત કરવાના છે બહુ જ સહેલું છે આપણે જે ગુણાકારનો સંબંધ છે આપણે જોઈએ કે આને આપણે જોઈએ રજૂઆત કઈ રીતે તો ખંડોસ્તર સંકલનની રીતે કરશું લ પ્ર બે ત્રિઘા અનુસાર u x છે v e raised to x બરોબર છે તો x integration e raised to x into dx minus integration d by dx into x into e raised to x dx અને આપણે જોઈએ કે બહાર નીકળશે e raised to x ના e raised to x integration x નું 1 થઈ જશે લખવાની જરૂર નથી તો e raised to x dx હવે અહીંયા x e raised to x minus e raised to x નું e raised to x હવે બાળકો લિમિટ તમને આપી છે 1 to 0 to 1 સોરી 0 to 1 હવે આગળ કે દર્શાવતો નથી અહીંયા છેલ્લે લખું છું હવે અપર લિમિટ 1 લખશો 1 એટલે 1 e raised to 1 minus e raised to 1 લોઅર લિમિટ આપણે જોઈ કે 0 લખશો તો આ પદ 0 થઈ જશે minus e raised to 0 તો આપણે જે કહીએ e minus e minus minus plus e raised to 0 એટલે 1 થઈ જશે તો e minus e 0 0 plus 1 is equal 1 35 36 minus 1 2 plus 1 છે આપણે જો કે 0 સાબિત કરવાનું છે બાળકો -1 to +1 -1 to +1 આપ્યું ને આ રીતે ઘાત સ્વરૂપે આપ્યું તો આને આપણે વિધેય તરીકે લઈ f of x is equal હવે યુગ્મ અયુગ્મ સાબિત કરવાનું છે હવે અહીં x ની જગ્યાએ -x લો એકી ઘાત છે એકી ઘાત -12 નીકળી જશે હવે આ તો કોસ તો યુગ્મ વિધેય છે એટલે આ પ્લસ થઈ જશે હવે આ શું છે તો વિધેય f of x તો આપણે જો કે f of x is f of -x is equal -f of x તો આપણે જો કે f યુગ્મ વિધેય છે સોરી અયુગ્મ વિધેય તેથી I is equal 0 ડાયરેક્ટ યુગ્મ અયુગ્મ સાબિત કરી દેવાનું બરોબર છે અયુગ્મ છે એટલે 0 રેડી
37 0 to pi by 2 sin cube x dx is equal 2/3 સાબિત કરવાનું છે 2/3 બટ આ રીતનો દાખલો આપણે આવી ગયો છે આને આપણે જોઈએ કે 0 to pi by 2 લેશું આને આપણે sin square x into sin x આ dx sin square x is equal આપણે નિત્યસમ મૂકશું 1 minus cos square x into sin x into dx ધારો કે cos x is equal t cos નું minus sin minus સામેની બાજુ હવે બાળકો આપણે જોઈએ લિમિટ ચેન્જ કરો x is equal 0 ત્યારે cos 0 1 x is equal pi by 2 ત્યારે t is equal બાળકો t pi by 2 cos pi by 2 is equal 0 હવે અહીંયા આપણે જોઈએ તો 0 એ 1 આવે છે ફરીથી જુઓ x ની કિંમત 0 એટલે 1 અને x ની કિંમત pi by 2 લ્યો ત્યારે 0 એટલે 1 to 0 લોઅર લિમિટ ઉપર આવે છે અને અપર લિમિટ નીચે આવે છે ફેરફાર થઈ જાય અહીં આપણે કિંમત લખો 1 minus t square અને અહીંયા આપણે જોઈએ કે minus dt હવે આ તમારે માઈનસ દૂર કરો તો લિમિટ ચેન્જ કરી નાખો તો હાલે આપણે જોઈએ કે 0 to 1 1 minus t square into dt હવે અહીંયા કેવું છે તો 1 એટલે t થશે અહીંયા t cube by 3 0 to 1 1 મૂકશો એટલે 1 upon 1 minus 1 upon 3 0 મૂકશો એટલે 0 અને અહીંયા આપણે જોઈએ કે 2 3 1 3 3 minus 1 એટલે 2/3 આપણે જે સાબિત કરવાનું હતું બરોબર છે અહીંયા સુધી રાખો વ્યવસ્થિત દાખલા જોઈ લેજો ન સમજાઈને પૂછજો